વાત કે જ્યાં પહેલીવાર સૌથી મોટો જથ્થો પકડાયો છે દારૂનો। જો કે બુટલેગરે પોતાનો કિમિયો બદલ્યો પણ આખરે પોલીસે પકડમાં દારૂનો જથ્થો આવી જ ગયો। બનાસકાંઠા એલસીબીએ અમીરગઢ નજીકથી સિમેન્ટના મિક્સર મશીનના ટ્રક મારફતે રાજ્યમાં ઘૂસાડતો દારૂ પકડી પાડ્યો છે। પોલીસે સિમેન્ટના મિક્સર બંકરમાંથી 1256 પેટીઓ ભારતીય બનાવટની દારૂની 21,768 બોટલ કબજે કરી છે। ઝડપાયેલા દારૂની કિંમત 95 લાખની આસપાસ છે। પોલીસે સિમેન્ટના મિક્સર અને દારૂ સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી દારૂ મંગાવનાર, દારૂ ભરાવનાર સહિતના લોકો સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે। 1 રૂપિયા કે જેમાં સિમેન્ટનું બંકર જેવું બનાવેલું જે બંધ બોડીનું જે ટ્રેલર હોય છે તેના મારફતે ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવી રહ્યો હતો। હાલમાં પોલીસે એક આરોપીની અટક કરેલી છે। જે આરોપીની અટક કરેલી છે એ છે સવાઈરામ જયરામ તારારામ જાટ કે જે બાડમેરનો છે, તેની પોલીસ દ્વારા અટક કરેલી છે। તથા આટલો મોટો ગુજરાતમાં જથ્થો જે મોકલનાર છે એ અનિલ પંડ્યા કરીને એક ખૂબ મોટો બુટલેગર છે કે જે રાજસ્થાનનો છે। પોલીસ દ્વારા તેનું પણ નામ ઓપન કરવામાં આવેલું છે।